ફ્રેન્ડ્સ, એલટી એકેડમી તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ માર્ચ મહિનાનું ગુજરાત સ્પેસિફિક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, તેમાં રિસેન્ટલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનની અંદર પાર્ટિસિપેટ કર્યું. કઈ સંસ્થાની ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન? તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, બરાબર ને. અને આ જે ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન હતું એ અમદાવાદ ગુજરાતની અંદર આયોજિત કરવામાં આવેલું હતું, બરાબર ને. તો આપણે વાત કરીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન શું છે. એની અંદર એક સંસ્થા કામ કરે છે, અમૂલ. અમૂલ એ શું છે, એની હિસ્ટ્રી વિશે વાત કરીશું. અને આજે આપણે વાત કરીશું વ્હાઇટ રિવોલ્યુશન વિશે, બરાબર ને. તો આ દરેક વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. તો આ વ્હાઇટ રિવોલ્યુશન, અમૂલ અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આ સંસ્થાઓને સ્થાપનાર વ્યક્તિઓ કોણ હતા, બરાબર ને, એના વિશે વાત કરીશું. અને ભારત એ મિલ્ક પ્રોડક્શનમાં કઈ જગ્યાએ સ્ટેન્ડ કરે છે, બરાબર ને, એના વિશે વાત કરીશું. ઓકે, ચાલો. સૌથી પહેલા હું વાત કરું અમૂલ. અમૂલ એ ભારતના ડેરી સેક્ટરનો એક આધાર સ્તંભ છે, બરાબર ને. અને પ્રધાનમંત્રીજી જ્યારે આ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો, બરાબર, ત્યારે અમૂલની કન્ટ્રીબ્યુશન વિશે વાત કરી હતી, બરાબર ને, કે અમૂલે કઈ રીતના કન્ટ્રીબ્યુશન કર્યું છે ભારતની ડેરી ઇન્ડસ્ટ્રીની અંદર, એના વિશે વાત કરી હતી, બરાબર ને. ઓકે, જો હું અમૂલના ઇતિહાસ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો અમૂલની સ્થાપના એ 1946માં આણંદ ગુજરાતમાં કેરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ તરીકે કરવામાં આવેલી હતી. જ્યારે 1946માં અમૂલની સ્થાપના કરવામાં આવી, બરાબર, ત્યારે એનું નામ અમૂલ નહોતું. એનું નામ શું હતું? કેરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ હતું, બરાબર ને. ઓકે, તેની સ્થાપના આણંદમાં કરવામાં આવી હતી, ગુજરાતની અંદર, રાઈટ. તેની સ્થાપના મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલના સમર્થનથી ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ જે કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ છે, કેરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી હતી? ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવેલી હતી, મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલના સમર્થનથી. આ પછી 1950માં અમૂલની રચના એ સહકારી દ્વારા, કોઓપરેશન દ્વારા ઉત્પાદિત ડેરીના ઉત્પાદનો માટે બ્રાન્ડ તરીકે કરવામાં આવી. મતલબ આ જે કોઓપરેટિવ સંસ્થા છે, કેરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, એ સંસ્થા દ્વારા જેટલું પણ મિલ્ક પ્રોડ્યુસ કરવામાં આવ્યું તેને એક બ્રાન્ડનું નામ આપવામાં આવ્યું. એ બ્રાન્ડનું નામ શું રાખવામાં આવ્યું? અમૂલ રાખવામાં આવ્યું. ક્યારે? 1950ની અંદર, બરાબર ને. અને આ અમૂલનું સંચાલન એક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું, બરાબર ને. 1950થી આજે અમૂલ બ્રાન્ડનું સંચાલન કોના દ્વારા કરવામાં આવ્યું? ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું, જેની આપણે આજે ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેટ કરી રહ્યા છીએ, બરાબર ને. જે ગુજરાતમાં 3.6 મિલિયનથી વધુ દૂધ ઉત્પાદકોની સંયુક્ત માલિકી ધરાવે છે. તો આ જે કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે, બરાબર ને, એની અંદર કોઈ એક બે ઓનર નથી. કેટલા ઓનર છે? 3.6 મિલિયન કરતાં પણ વધુ દૂધ ઉત્પાદકો તેના ઓનર છે. એટલે જ તે કોઓપરેટિવ સંસ્થા છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, અમૂલે ભારતની શ્વેત ક્રાંતિમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી, બરાબર ને. આ શ્વેત ક્રાંતિ શું છે, વ્હાઇટ રેવોલ્યુશન શું છે, આપણે આગળ વાત કરીશું, બરાબર ને. પરંતુ તેની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરેલો હતો અમૂલે, બરાબર ને. અને અમૂલ ભારતમાં શ્વેત ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું, જેની શરૂઆત 1955માં, અમૂલની શરૂઆત 1955માં દૂધ પાવડર ઉત્પાદનની તેની રજૂઆત સાથે થઈ હતી. અને અત્યારે 18,000થી વધુ દૂધ સહકારી સમિતિઓ અને 36,000થી વધુ ખેડૂતોના નેટવર્ક સાથે અમૂલના ઉત્પાદનો, અમૂલના પ્રોડક્ટ્સ હવે 50થી પણ વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જે જે કંપનીની શરૂઆત, જે બ્રાન્ડની શરૂઆત 1955માં એક દૂધ પાવડરના ઉત્પાદન સાથે થયેલી હતી, તે બ્રાન્ડની પ્રોડક્ટ્સ 50 કરતાં પણ વધુ દેશોની અંદર એક્સપોર્ટ કરવામાં આવી રહી છે અત્યારે, બરાબર ને. અને એક દિવસમાં 3.5 કરોડ લીટર દૂધનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અમૂલ દ્વારા, બરાબર ને. ઓકે, આટલું મોટું નેટવર્ક થઈ ગયું છે, હે ને. ઓકે, હવે જો હું વ્હાઇટ રિવોલ્યુશન વિશે વાત કરું, તો ફ્રેન્ડ્સ, આપણા દેશમાં ફાધર ઓફ વ્હાઇટ રિવોલ્યુશન કોને ગણવામાં આવે છે? ડૉક્ટર વર્ગીસ કુરિયન, બરાબર ને. ડૉક્ટર વર્ગીસ કુરિયનને, બરાબર ને. તો આ વ્હાઇટ રિવોલ્યુશન વિશે વાત કરીએ, તેમને કેમ ફાધર ઓફ વ્હાઇટ રિવોલ્યુશન કહેવામાં આવે છે, એના વિશે વાત કરીએ, બરાબર ને. ઓકે, તો વ્હાઇટ રિવોલ્યુશન અથવા ઓપરેશન ફ્લડ, બરાબર, તેનું બીજું નામ શું હતું? ઓપરેશન ફ્લડ. એકચ્યુઅલી એક સંસ્થા છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ,
જેની સ્થાપના 1965માં કરવામાં આવી. 1965માં કરવામાં આવી અને એના ચેરમેન કોણ બન્યા? ડૉક્ટર વર્ગીસ કુરિયન બન્યા. બરાબર ને, જેને આપણે શ્વેત ક્રાંતિના પિતા કહીએ છીએ. આ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કર્યા પછી જે દેશ એ પહેલાં દૂધના સેક્ટરમાં ડેફિશિયન્ટ હતું, દૂધ ઓછું ઉત્પાદન થતું હતું આપણે દૂધનું, બરાબર ને, આપણે દૂધના ઉત્પાદનમાં પહોંચી જ નહોતા મળતા આપણી પોપ્યુલેશનને, તે દેશ પ્રોડક્શન એટલું વધારે થઈ ગયું આ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના પછી કે તે પોતાનું જરૂરિયાત તો સંતોષી શકે છે. આ ઉપરાંત દુનિયાનું સૌથી મોટું મિલ્ક પ્રોડ્યુસિંગ કન્ટ્રી બની ગયું અને આ ઉપરાંત આપણે 50 કરતાં વધારે દેશોમાં આપણી મિલ્ક પ્રોડક્ટ્સને એક્સપોર્ટ પણ કરીએ છીએ. બરાબર ને, ઓકે. તો આ વ્હાઇટ રિવોલ્યુશન એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના પછી આવ્યું. બરાબર ને, જેના ચેરમેન પણ હતા વર્ગીસ કુરિયન હતા. બરાબર ને, ઓકે. આ સંસ્થાએ શું કામ કર્યું? 1970માં જે ગ્રામીણ દૂધ ઉત્પાદકો છે, બરાબર, તેમને અર્બન કન્ઝ્યુમર સાથે કનેક્ટ કર્યા. બરાબર, આ સંસ્થાનું કામ તે મેઇન લિંક કરવાનું કામ કર્યું કે જે ગ્રામીણ દૂધ ઉત્પાદકો છે તેને શહેરી ગ્રાહકો સાથે કનેક્ટ કર્યા. બરાબર ને, ઓકે. અને આ પહેલે ભારતને વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદકમાં પરિવર્તિત કર્યું. દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો અને તેની વ્યવસ્થાપન કાર્યક્ષેત્રમાં સુધારો કર્યો. બરાબર ને, ઓકે. ઓકે. અને આ જે પહેલ છે વ્હાઇટ રિવોલ્યુશન, બરાબર, અને ઓપરેશન ફ્લડ એ ઘણા બધા ફેઝમાં લોન્ચ કરવામાં આવ્યું, જેનો તબક્કો 1970થી 1980. આમ તેની શરૂઆત થઈ વ્હાઇટ રિવોલ્યુશનની 1970માં. બરાબર ને, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1965માં. બરાબર ને, એના 5 વર્ષ પછી વ્હાઇટ રિવોલ્યુશન શરૂઆત કરવામાં આવી તબક્કાવાર. 1970માં પહેલો તબક્કો હતો, પછી 1981થી 1985માં બીજો તબક્કો, 1985થી 1996માં ત્રીજો તબક્કો, અને ઓપરેશન ફ્લડ પછી પણ જો હું વાત કરું તો જો 1991માં જે આપણે એલપીજી રિફોર્મ્સ લોન્ચ કર્યા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, બરાબર, આ એલપીજી રિફોર્મ્સ લોન્ચ કર્યા પછી આ વ્હાઇટ રિવોલ્યુશનને વધારે તરક્કી પકડી. કેમ? કારણ કે આ એલપીજી રિફોર્મ્સ આવ્યા પછી દેશમાં ફોરેન ફંડ આવતું થયું. બરાબર ને, ફોરેન કંપનીઝ ઇન્વેસ્ટ કરતી થઈ. બરાબર ને, અને એવું ડિસાઇડ કરવામાં આવ્યું, એવું અનાઉન્સ કરવામાં આવ્યું કે મિલ્ક પ્રોડક્ટ્સની અંદર અગર કોઈ કંપની કામ કરી રહી છે તો તેમાં 51% સુધીની ફોરેન ઇક્વિટીને અલાઉ કરવામાં આવી, જેથી કરીને વધારે ટેકનોલોજી ડેવલપમેન્ટ થઈ શકે, વધારે ફોરેન ટેકનોલોજી આપણા દેશમાં આવી શકે અને આપણે મિલ્કમાં વધારે પ્રોડક્શન કરી શકીએ. બરાબર ને, ઓકે. પરંતુ આ જે ઇનિશિયલ ફેસીસ હતા વ્હાઇટ રેવોલ્યુશનના, બરાબર ને, એની અંદર પ્રોડક્શન તો વધ્યું, નો ડાઉટ, પણ તમને ખબર જ છે કે જેટલું પ્રોડક્શન વધે, જેટલું કોમ્પિટિશન વધે, એટલું ચીટિંગ પણ વધે. બરાબર ને, મિશ્રણ પણ ઘણું બધું વધ્યું, ઘણું બધું પ્રોલિફરેશન કરવામાં આવ્યું, બરાબર, મિલાવટ કરવામાં આવી. તો એ મિલાવટને દૂર કરવા માટે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી, મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ ઓર્ડર. આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી 1992ની અંદર. બરાબર ને, ઓકે. જે આ ડેરી સેક્ટરનું નિયમન કરે, તેની ક્વોલિટીનું નિયમન કરે. બરાબર ને, ઓકે. તો આ ઓર્ડરનો ઉદ્દેશ્ય એ દૂધ અને દૂધના ઉત્પાદનોના પુરવઠાને જાળવી રાખવા અને વધારવાનું છે. બરાબર ને, ઓકે. જો અત્યારનું મિલ્ક પ્રોડક્શન વિશે હું વાત કરું ફ્રેન્ડ્સ, તો ભારત એ સૌથી વધુ મિલ્ક પ્રોડ્યુસિંગ કરતો દેશ છે. વર્ષ 2021-22માં વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 24% યોગદાન આપતું તે વિશ્વમાં પ્રથમ ક્રમે છે. અને છેલ્લા 10 વર્ષમાં દૂધનું ઉત્પાદન લગભગ 60% વધ્યું છે અને માથાની દૂધની ઉપલબ્ધતા લગભગ 40% વધી છે. બરાબર ને, અને જો ભારતના ટોચના 5 દૂધ ઉત્પાદક રાજ્યો વિશે વાત કરું તો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશ છે. બરાબર ને, વૈશ્વિક સરેરાશ 2%ની સરખામણીએ ભારતની અંદર ડેરી સેક્ટરનો ગ્રોથ દર વર્ષે 6%ની આસપાસ થાય છે. બરાબર ને, ગ્લોબલ લેવલ પર એવરેજ કેટલા ટકા થાય છે? 2% થાય છે. બરાબર ને, ઓકે. તો આટલું ધ્યાનમાં રાખવાનું છે. જો ડેરી ક્ષેત્રને લગતી પહેલ વિશે વાત કરું તો આ પહેલ ભારતે લીધેલી છે, જેના કારણે આપણે દૂધ ઉત્પાદકોની ક્ષેત્રમાં ડેરી સેક્ટરની અંદર આપણે લીડર બની શક્યા છે. તો એનિમલ હસ્બન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, ડેરી વિકાસ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ, પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના, પશુધન ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ, જે આપણે લાસ્ટ વીકમાં આ ન્યૂઝ કવર કરેલી હતી ફ્રેન્ડ્સ, તમારે જસ્ટ રિવાઇઝ કરવાની રહેશે, રાષ્ટ્રીય ગોકુલ મિશન અને રાષ્ટ્રીય પશુધન મિશન. બરાબર, તો આટલી પહેલના કારણે આપણે મિલ્ક ડેફિસિટ કન્ટ્રીમાંથી મિલ્ક સફિશિયન્ટ તો ખરા જ, પરંતુ આપણે એક્સપોર્ટ કરતા પણ થયા છે. બરાબર ને, ઓકે. જો હું ભારતીય ડેરી સેક્ટર દ્વારા સામનો કરવામાં આવેલ અમુક પડકારો વિશે વાત કરું તો આપણે નો ડાઉટ સૌથી વધારે મિલ્કનું પ્રોડક્શન કરી રહ્યા છે, પણ છતાં પણ આપણે આપણા પોટેન્શિયલની સરખામણીમાં
આપણા પોટેન્શિયલની સરખામણીમાં આપણે ઘણું ઓછું દૂધનું ઉપજ લાવી રહ્યા છે, બરાબર. આપણું જે yield છે ને એ ઘણું ઓછું છે. મતલબ આપણી પાસે જેટલા પશુ છે એ પશુથી દૂધની ઉત્પાદકતા ખૂબ જ ઓછી છે. કેમ? કારણ કે આપણે પશુને ક્વોલિટીવાળો ઘાસચારો વગેરે નથી પ્રોવાઈડ કરતા, ગુણવત્તાયુક્ત ફીડ અને ઘાસચારો નથી પ્રોવાઈડ કરતા, જેના કારણે તે એનિમલ કે જે દૂધ આપી રહ્યું છે તે તેની એફિશિયન્સી પ્રમાણે દૂધ નથી આપી શકતું, બરાબર ને. ઓકે, તો એક તો આ પ્રોબ્લેમ છે. બીજું કે આપણી પાસે દૂધનો સંગ્રહ કરવા માટે પૂરતી ફેસિલિટી નથી. આ ઉપરાંત એને પ્રોસેસિંગ કરવા માટે પણ આપણી પાસે પૂરતી ફેસિલિટી નથી, બરાબર. તો આ બંને સેક્ટરમાં આપણે વધારે કામ કરવાનું છે. ત્રીજું કે જેટલું વધારે પ્રોડક્શન એટલું વધારે ભેળસેળ. ભેળસેળનું ખૂબ જ વધારે કન્સર્ન છે. ક્વોલિટી કંટ્રોલ માટે એક વ્યવસ્થિત રેગ્યુલેશનની કમી છે, બરાબર ને. ઓકે, તો આવા ઘણા ચેલેન્જીસ છે જે ડેરી સેક્ટર સામનો કરી રહ્યું છે, બરાબર ને. ઓકે, આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. એકચ્યુઅલી આ ન્યૂઝ હતી કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ગોલ્ડન જુબલી સેલિબ્રેશનમાં પીએમ મોદીજી દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું, જેનું આયોજન અમદાવાદમાં કરવામાં આવેલું હતું. આપણે આ સંસ્થા વિશે ભણ્યા, આ સંસ્થાની અંદરમાં અમૂલની સ્થાપના વિશે ભણ્યા, અમૂલની હિસ્ટ્રી વિશે ભણ્યા અને વ્હાઇટ રેવોલ્યુશન વિશે ભણ્યા. આ ઉપરાંત ડેરી સેક્ટરમાં ભારતનું કન્ટ્રીબ્યુશન ગ્લોબલ લેવલ ઉપર આપણે જોયું, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને इसमें સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, અમૂલને લગતી જ છે કે પહેલી વખત અમૂલે ઇન્ટ્રોડ્યુસ કર્યું યુએસની અંદર ફ્રેશ મિલ્ક, બરાબર ને. અને આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી? આ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું મેનેજિંગ ડાયરેક્ટર કઈ કંપનીના? તો હમણાં આપણે જે સંસ્થાની ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેટ કરી, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સંસ્થાના એમડી જયંત મહેતા દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું કે હવે અમૂલ પહેલી વખત ફ્રેશ મિલ્ક યુએસના માર્કેટમાં વેચશે, બરાબર ને. તો આના વિશે વાત કરીએ તો આપણે ધ હિન્દુની પણ ન્યૂઝ હેડલાઇન જોઈ શકીએ છીએ. ઇન અ ફર્સ્ટ અમૂલ ટુ લોન્ચ ફ્રેશ મિલ્ક ઇન ધ યુએસ, બરાબર ને. એમડી જયંત મહેતાના દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. હવે આ ન્યૂઝ શું છે એના વિશે વાત કરીએ. તો તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, હમણાં જ આપણે વાત કરી કે આપણે અમૂલ દ્વારા 50થી વધારે કન્ટ્રીઝની અંદર મિલ્ક પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરવામાં આવે છે, બરાબર, જેમાં યુએસ પણ સામેલ છે. પણ આ જે ન્યૂઝ છે તેની અંદર અમૂલ દ્વારા શું એક્સપોર્ટ કરવામાં આવશે? ફ્રેશ મિલ્ક એક્સપોર્ટ કરવામાં આવશે. ફ્રેશ મિલ્ક, બરાબર. પહેલી વખત અમૂલ ફ્રેશ મિલ્ક એક્સપોર્ટ કરી રહ્યું છે. મિલ્કમાંથી બનાવતી પ્રોડક્ટ્સ નહીં, ફ્રેશ મિલ્ક એક્સપોર્ટ કરી રહ્યું છું, અને એ યુએસની અંદર. તો યુએસની અંદર જે આપણા ડાયસ્પોરા છે, ઇન્ડિયન ડાયસ્પોરા છે, ઇન્ડિયાની વ્યક્તિઓ છે, એનઆરઆઈસ છે, તેમજ એશિયન પોપ્યુલેશન છે, તે લોકોને આ અમૂલની પ્રોડક્ટ્સ મળી રહે, અમૂલની ફ્રેશ મિલ્ક મળી રહે તે માટે આ પહેલ લોન્ચ કરવામાં આવી છે, બરાબર ને. તો એના માટે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એ યુએસની જે 108 વર્ષ જૂની સંસ્થા છે મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે જોડાણ કર્યું છે, બરાબર ને. ઓકે, તો જે યુએસની અંદર ભારતની પબ્લિક છે, એનઆરઆઈસ છે, આ ઉપરાંત એશિયન પોપ્યુલેશન છે, તેમને અમૂલનું ફ્રેશ મિલ્ક મળી રહે તે માટે આ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર ને. તો સિમ્પલ ન્યૂઝ છે પણ અમૂલ સાથે જોડાયેલી છે, એના માટે આપણે ડિસ્કસ કરી હતી, બરાબર ને. ઓકે, તો જૈન મહેતાજી દ્વારા એવું પણ કહેવામાં આવેલું છે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અત્યારે તો ફ્રેશ મિલ્ક લોન્ચ કરશે યુએસના માર્કેટમાં, પછી ખૂબ જ નજીકના ભવિષ્યમાં પનીર, દહીં અને છાશ જેવી તાજી દૂધની બનાવટો પણ લોન્ચ કરશે, બરાબર ને. ઓકે, આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, તમારે રિસેન્ટલી ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા લોન્ચ કરવામાં આવી બે અગત્યની સ્કીમ. એક તો નમો લક્ષ્મી સ્કીમ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના સ્કીમ, બરાબર ને. તો આ બે સ્કીમ વિશે વાત કરીએ, જે ક્લાસ 9થી 12માં ભણતા છોકરાઓ માટે લોન્ચ કરવામાં આવેલી છે. આ બંને સ્કીમ વિશે વાત કરીએ, બરાબર ને. ચાલો, તો આ ન્યૂઝના બે પાર્ટ છે ફ્રેન્ડ્સ. એક તો નમો લક્ષ્મી સ્કીમ અને એક છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના સ્કીમ. આ બે પાર્ટ વિશે વાત કરવાની છે. નમો લક્ષ્મી સ્કીમની અંદરમાં કયા બેનિફિટ આપવામાં આવ્યા છે? તો નમો લક્ષ્મી સ્કીમની અંદરમાં નામ પરથી જ ખબર પડે છે કે અહીંયા માત્ર છોકરીઓને બેનિફિટ આપવામાં આવશે, ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. કઈ છોકરીઓને? તો જે છોકરીઓ 9થી 12 ધોરણમાં ભણી રહી છે, બરાબર, એ 9થી 12 ધોરણના આ 4 વર્ષ માટે 50,000 સુધીની ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે.
કેટલા રૂપિયા 50,000 રૂપિયાનો ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે આ 4 વર્ષની અંદર સાથે મળીને, બરાબર ને. કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવશે? તો શરૂઆતના 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં 10 મહિના માટે એક મહિનાના 500 રૂપિયા પ્રમાણે 10 મહિના માટે શરૂઆતમાં 9મા અને 10મા ધોરણમાં ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. મતલબ તમે જો આ 10 મહિનાના 5,000 રૂપિયા થઈ જશે, આ 10 મહિનાના 5,000 રૂપિયા થઈ જશે, ટોટલ 10,000 રૂપિયા થઈ ગયા. 10,000 રૂપિયા થઈ ગયા. ઓકે, આ 9મા અને 10માની વાત થઈ. પછી 10મા ધોરણની બોર્ડની એક્ઝામ પાસ કરશે એટલે બીજા એડિશનલ 10,000 રૂપિયા પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર ને. ઓકે, ટોટલ 20,000 રૂપિયા થઈ ગયા. ઓકે, પછી 11મા અને 12મા ધોરણ માટે 11મા અને 12મા ધોરણમાં અભ્યાસ માટે આ ગર્લ્સ સ્ટુડન્ટ્સને 10 મહિના માટે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં 10 મહિના માટે પર મંથ 750 રૂપિયા પ્રોવાઈડ કરવામાં આવશે. મતલબ અહીંયા 7,500, અહીંયા 7,500 એટલે કેટલા થઈ ગયા? 15,000 થઈ ગયા. અહીંયા ટોટલ 20,000 થઈ ગયા હતા 9મા 10મામાં. પછી અહીંયા 11મા 12મામાં 15,000, ટોટલ 35,000 થઈ ગયા. અને 12મા ધોરણની એક્ઝામ પાસ કરશે એટલે બીજા એડિશનલ 15,000 રૂપિયા મળશે. ટોટલ કેટલા? 50,000 રૂપિયાની ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. કઈ સ્કીમ હેઠળ? નમો લક્ષ્મી સ્કીમ હેઠળ, બરાબર ને. 9 થી 12ની અંદર ભણતા જે ગર્લ્સ સ્ટુડન્ટ છે, બરાબર ને, તેના માટે, બરાબર ને. ઓકે, રાઈટ. ઓકે, આ ઉપરાંત જો હું નમો સરસ્વતી વિજ્ઞાન સાધ્યા સ્કીમ વિશે વાત કરું તો આ પણ ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનું છે, પણ એ 11મા 12મા ધોરણમાં ભણતા છોકરા અને છોકરીઓ બંને સ્ટુડન્ટ્સ માટે, પણ જે સાયન્સ સ્ટ્રીમમાં ભણે છે તેવા સ્ટુડન્ટ્સને આ સ્કીમનો બેનિફિટ મળશે, બરાબર ને. અને આ સ્કીમની અંદરમાં 25,000 રૂપિયા સુધીનો ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સ્કીમમાં 25,000નો ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. કેવી રીતના? તો 11મા અને 12મા ધોરણમાં 10 મહિના માટે દર મહિને 1,000 રૂપિયા એમ કરીને 20,000 રૂપિયા થઈ જશે, બરાબર ને. અને જે 5,000 રૂપિયા જે બાકી રહેશે તે 12મા ધોરણની જે સાયન્સની એક્ઝામ કમ્પ્લીટ થશે, પાસ કરશે, તો એ 5,000 રૂપિયાના બાકીના રૂપિયા મળશે, બરાબર ને. તો આ રીતના નમો સરસ્વતી વિજ્ઞાન યોજના હેઠળ 25,000 રૂપિયાની ફાઇનાન્સ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. અને નમો લક્ષ્મી યોજના હેઠળ 50,000 સુધીની ફાઇનાન્સ સપોર્ટ આ માત્ર છોકરીઓને 9 થી 12 સ્ટુડન્ટ્સની, અને આ છોકરા અને છોકરીઓ બંનેને પણ 11-12ના જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે તેમને, બરાબર ને. આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. અને આ બંને યોજના માટે ગુજરાત સરકારે આ બંને યોજના માટે ટોટલ 1,650 કરોડ રૂપિયાનું બજેટ અલોકેટ કરેલું હતું આ વખતે, બરાબર ને. અને આ દરેક પૈસા એ 15 લાખ જે લાભાર્થી વિદ્યાર્થીઓ છે, બરાબર, તેને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી વડાપ્રધાન મોદીજીની જે ગુજરાત વિઝિટ થઈ રહી, બરાબર ને, તેમાં દ્વારા તેમને ખૂબ જ ઘણા ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કર્યા, ઇનોગ્રેશન્સ કર્યા, ફાઉન્ડેશન સ્ટોન રાખ્યા, એના વિશે વાત કરીએ. એમાંથી અમુક ઇમ્પોર્ટન્ટ જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે વાત કરીએ, બરાબર ને. તો 12મી માર્ચના રોજ નરેન્દ્ર મોદીજીએ ગુજરાતની મુલાકાત લીધેલી હતી, બરાબર ને. તો તેમાં તેમને ટોટલ 1,06,000 કરોડથી પણ વધારે મૂલ્યના ઘણી વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે, બરાબર ને. તો એમાંથી અમુક ઇમ્પોર્ટન્ટ સ્કીમ વિશે વાત કરીએ. પ્રધાનમંત્રીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, બરાબર ને. હવે આ 10 ગુજરાતની સાથે લિંક નથી, પણ એમાંથી અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને મુંબઈ વચ્ચે બીજી એક વંદે ભારત ટ્રેનને હમણાં લીલી ઝંડી બતાવવામાં આવી છે, અને એનો ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી દ્વારા, બરાબર ને. ઓકે, આ ઉપરાંત 4 વંદે ભારત ટ્રેનને એક્સટેન્શન પણ આપવામાં આવ્યું છે, બરાબર ને. એમાંથી એક અમદાવાદ જામનગર વચ્ચે જે વંદે ભારત ટ્રેન દોડતી હતી, બરાબર ને, તેને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે, બરાબર ને. તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આ ઉપરાંત ગુજરાતની અંદર એક કંપની પેટ્રોનેટ લિક્વિફાઈડ નેચરલ ગેસ, આ કંપનીનો પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો. હવે એકચ્યુઅલી આ પેટ્રોનેટ લિક્વિફાઈડ નેચરલ ગેસ નામ પરથી ખબર પડે છે નેચરલ ગેસ બનાવે છે, અને આ કંપની ઇથેન અને પ્રોપેનને પ્રોપર રીતે હેન્ડલ કરી શકે કોસ્ટ ઇફેક્ટિવ રીતે, બરાબર. તેના માટે તેના જે પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે એનું ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? તો આ કંપનીનું જે કેમ્પસ છે દહેજની અંદર, દહેજ ગુજરાતની અંદર, બરાબર ને, એનાથી નજીક આ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનો ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવ્યું છે, જેથી કરીને તેનો ઓપરેશનલ કોસ્ટ અને કેપિટલ કોસ્ટ ઓછો થાય, બરાબર ને. તો જે કોમ્પ્લેક્સ છે તે 20,600 કરોડ રૂપિયાના ખર્ચે બનશે, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. તો આ કોમ્પ્લેક્સની અંદર ઇથેન અને પ્રોપેન હેન્ડલિંગ સુવિધાનો સમાવેશ કરવામાં આવશે, બરાબર, જે ભારતમાં હાઇડ્રોજન ઉત્પાદન અને પોલીપ્રોપિલિનની માંગને વેગ આપશે, બરાબર ને. ઓકે, તો હાઇડ્રોજનના ઉત્પાદન માટે
ઇથેન પ્રોપિન ખૂબ જ જરૂરી છે અને એ ઇથેન પ્રોપિનને પ્રોપર રીતે હેન્ડલ કરીને કોસ્ટ ઇફેક્ટિવ રીતે બનાવી શકાય તે માટે 20,600 કરોડના ખર્ચે પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ઓફ સિનેનેસ કરવામાં આવેલો છે. કઈ જગ્યાએ? દહેજ, ગુજરાતની અંદર, જ્યાં પેટ્રોનેટ લિક્વિફાઈડ નેચરલ ગેસનો જે પ્લાન્ટ છે, જ્યાં એનો રીગેસિફિકેશન યુનિટ છે, એની નજીક જ આ કોમ્પ્લેક્સની સિનેનેસ કરવામાં આવેલો છે. બરાબર ને? ઓકે. આ ઉપરાંત પ્રધાનમંત્રી તેમના વિઝિટ દરમિયાન કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું. આ કોચરબ આશ્રમ જે ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે શરૂઆતમાં 1915ની અંદર સૌથી પહેલા તમે કયા આશ્રમની સ્થાપના કરી હતી? કોચરબ આશ્રમની. બરાબર ને? તેનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન હમણાં પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ખબર પડી હશે કોચરબ આશ્રમ, બરાબર ને, 1915માં સ્થાપના કરવામાં આવી હતી ગાંધીજી દ્વારા. સાઉથ આફ્રિકાથી જે આવ્યા સૌથી પહેલા કોચરબ આશ્રમનું તેમણે સ્થાપના કરેલી હતી અને તેનું હમણાં રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. બરાબર ને? ઓકે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મારુતિ સુઝુકીના ભારતના પ્રથમ ઓટોમોબાઈલ ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. હવે એકચ્યુઅલી આ ન્યૂઝ શું છે ફ્રેન્ડ્સ? તો મારુતિ સુઝુકીનો જે ભારતમાં પ્લાન્ટ છે, આપણે મહેસાણા નજીક, બેસરાજી નજીક, બરાબર ને, ત્યાં મારુતિ સુઝુકીની જે ફિનિશ્ડ કાર છે, જે કાર કમ્પ્લીટલી બની ગઈ છે, તેનું ડાયરેક્ટલી રેલ દ્વારા ટ્રાન્સપોર્ટેશન થઈ શકે. તો આ પ્લાન્ટથી રેલવે સ્ટેશનને કનેક્ટ કરવામાં આવ્યું છે રેલ લિંકથી. પહેલી વખત કોઈ કંપનીની અંદર ભારતમાં ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે કે જેમાં પ્લાન્ટથી રેલવે સ્ટેશન સુધી રેલ લિંક એક્સટેન્ડ કરવામાં આવી છે અને ડાયરેક્ટલી ફિનિશ્ડ કાર એ રેલવે સ્ટેશનના માધ્યમથી, મતલબ રેલવેના માધ્યમથી ટ્રાન્સપોર્ટેશન કરી શકાય. બરાબર ને? તેના માટે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. બરાબર ને? ઓકે. આ પ્રોજેક્ટ ટોટલ 3 કંપનીઓ સાથે મળીને જી રાઇડ, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જીઆઈડીસી અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ, આ ત્રણ કંપની સાથે મળીને આ પ્રોજેક્ટને એક્ઝિક્યુટ કર્યો છે. બરાબર ને? પહેલી વખત ભારતની અંદર કોઈ પ્લાન્ટને રેલવે સ્ટેશન સાથે કનેક્ટ કરીને ડાયરેક્ટલી ફિનિશ્ડ કારને ડાયરેક્ટલી રેલવે દ્વારા ટ્રાન્સપોર્ટ કરી શકાય તેવો અહીંયા તેવા હેતુથી આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. બરાબર ને? ઓકે. આ પ્રોજેક્ટ 976 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેમાં મારુતિ સુઝુકી દ્વારા 105 કરોડનું કન્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું છે. બરાબર ને? ઓકે. અને જો હું ગુજરાત વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી, રાજધાની ગાંધીનગર, અને ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરું તો ગીર નેશનલ પાર્ક અને મરીન નેશનલ પાર્ક છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, તમે રિસેન્ટલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે વીએમસી છે, તે ગુજરાતની નાગરિક સંસ્થા જે એશિયાનું પ્રથમ પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરે છે. બરાબર ને? તો સૌથી પહેલા આ ન્યૂઝને સમજતા પહેલા આપણે મ્યુનિસિપલ બોન્ડ કોને કહેવાય એના વિશે સમજીએ. તો એકચ્યુઅલી અગર કોઈ મ્યુનિસિપાલિટીને જેને પોતાનો વિસ્તાર ડેવલપ કરવા માટે પૈસાની જરૂર હોય અને તે માર્કેટમાંથી પૈસા રેઝ કરવા માંગતું હોય તો આ ડેપ્ટ સિક્યુરિટી લોન્ચ કરે છે. આ ડેપ્ટ સિક્યુરિટી અંદર તે જે ઇન્વેસ્ટર હોય તેમને કહે કે ભાઈ તમે મારામાં પૈસા ઇન્વેસ્ટ કરો, આ પર્પસ માટે મારે આ પૈસાની રિક્વાયરમેન્ટ છે, તમે મારામાં પૈસા ઇન્વેસ્ટ કરશો તો હું તમને આટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરીશ. તો અહીંયા આ મ્યુનિસિપલ બોન્ડ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ સેમી એન્યુઅલી 7.90% રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવાનું વાત કરી રહ્યા છે. બરાબર ને? 7.90% સેમી એન્યુઅલી, મતલબ દર 6 મહિનાનો વ્યાજનો દર છે 7.90%. બરાબર ને? ઓકે. તો અહીંયા જે ઇન્વેસ્ટર્સ એ આ મ્યુનિસિપલ બોન્ડની અંદર આ ડેપ્ટ સિક્યુરિટી અંદર ઇન્વેસ્ટ કરશે તેમને અર્ધવાર્ષિક 7.9%ના વ્યાજના દર પ્રમાણે પૈસા મળશે. બરાબર ને? રિટર્ન મળશે. બરાબર ને? ઓકે. તો મ્યુનિસિપલ બોન્ડ કોને કહેવાય? તો એક મ્યુનિસિપાલિટી પોતાના એરિયાને ડેવલપ કરવા માટે જે માર્કેટમાંથી પૈસા રેઝ કરે જે ડેપ્ટ સિક્યુરિટીના માધ્યમથી, તે ડેપ્ટ સિક્યુરિટીને શું કહેવાય? મ્યુનિસિપલ બોન્ડ. પણ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ કોને કહેવાય? તો આ જે પૈસા રેઝ કરવામાં આવેલા છે તે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોજેક્ટની અંદરમાં જો યુઝ કરવામાં આવે, બરાબર ને, તો તેને કહેવાય ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ કહેવાય. અને આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન બની છે દેશની નહીં, એશિયાની, બરાબર ને, જેને સર્ટિફાઈડ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ લોન્ચ કર્યું છે. બરાબર ને? ઓકે. અને 100 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે. સિમ્પલ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. તો આ જે પૈસા જે ભેગો કરશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ બોન્ડના માધ્યમથી જે 100 કરોડ રૂપિયા એકત્રિત કર્યા તે વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્રિએટ કરવા માટે,
વેસ્ટ વોટર મેનેજમેન્ટને ઇમ્પ્રૂવ કરવા માટે વડોદરાની અંદર બરાબર ને આ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી પૈસા કલેક્ટ કરવામાં આવ્યા છે બરાબર ને. ઓકે ચલો આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એલએનટીએ ગુજરાતમાં સૌ પ્રથમ સ્વદેશી ઉત્પાદિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર શરૂ કર્યું છે બરાબર ને, એના વિશે વાત કરીએ. તો આ ન્યૂઝને આપણે વ્યવસ્થિત જો સમજીએ ફ્રેન્ડ્સ તો ગ્રીન હાઇડ્રોજન મિશન નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના અંડરમાં ગ્રીન હાઇડ્રોજન બનાવવાની વાત થઈ રહી છે. અને જે કંપની આ ગ્રીન હાઇડ્રોજન બનાવે તેને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવના અંડરમાં અમુક બેનિફિટ મળે, અમુક ઇન્સેન્ટિવ મળે બરાબર ને. એ એલએનટી ઓપરેટ કરી રહ્યું છે હજીરાની અંદર જેમાં ગ્રીન હાઇડ્રોજન બનાવી રહ્યું છે એલએનટી બરાબર ને. ઓકે હવે આ ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો શું આ હાઇડ્રોજન લીલા કલરનો હોય? ના. ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય? તે તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ હાઇડ્રોજન એ પાણીના સ્પ્લિટ કરવાથી બને. હાઇડ્રોજનને ક્યાંથી બનાવવામાં આવે? પાણીને સ્પ્લિટ કરીને. અને આ પાણીને સ્પ્લિટ કેવી રીતના કરવામાં આવે? ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને બરાબર. હવે આ ઇલેક્ટ્રોલાઇઝરમાં જે ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ છે, જો એ રિન્યુએબલ એનર્જીનો આપણે ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી હોય અને એના માધ્યમથી આપણે ઇલેક્ટ્રોલાઇઝરને ચલાવતા હોઈએ અને એના માધ્યમથી જે આપણે હાઇડ્રોજન બનાવીએ તેને શું કહેવાય? ગ્રીન હાઇડ્રોજન બરાબર ને. તો અત્યાર સુધી આપણે આ ટાઈપના ઇલેક્ટ્રોલાઇઝર ઇમ્પોર્ટ કરાવતા હતા અને એનો ઉપયોગ કરીને આપણે ગ્રીન હાઇડ્રોજન બનાવતા હતા, પરંતુ એલએનટીએ પહેલી વખત ઇન્ડિજિનિયસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ગ્રીન ઇલેક્ટ્રોલાઇઝર બનાવ્યા કે જે પાણીને સ્પ્લિટ કરી શકે છે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને બરાબર ને. ઓકે અને આ ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર કઈ જગ્યાએ બનાવશે એલએનટી? તો જે એનો હજીરામાં પ્લાન્ટ છે એલએનટી ઇલેક્ટ્રોલાઇઝર્સ લિમિટેડ, નામ જ શું છે પ્લાન્ટનું? એલએનટી ઇલેક્ટ્રોલાઇઝર લિમિટેડ. આ એલએનટી ઇલેક્ટ્રોલાઇઝર લિમિટેડ એ આ ગ્રીન ઇલેક્ટ્રોલાઇઝરને બનાવશે બરાબર ને. અને આ ઇન્ડિયસની બનાવવામાં આવેલા પહેલા ઇલેક્ટ્રોલાઇઝર છે કે જ્યાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને આ હાઇડ્રોજન બનાવવામાં આવશે બરાબર ને. ઓકે તો જે રીતે મેં તમને વાત કરી કે એલએનટી આ ઇલેક્ટ્રોલાઇઝરને નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંડર બનાવશે, જેના અંડરમાં તેને પીએલઆઈ પણ મળશે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ પણ મળશે બરાબર ને. ઓકે તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.